સુરતમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા આગામી ગુરુવારે અષાઢી બીજના દિવસે નીકળવાની છે, ત્યારે રથયાત્રા લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લંકા વિજય હનુમાનજી મંદિર દ્વારા છેલ્લા 45 વર્ષથી નીકળતી પરંપરાગત રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ થઈ જવા પામી છે. સુરતના લંકા વિજય હનુમાનજી મંદિરમાં રથયાત્રાને લઈને જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. છેલ્લા 45 વર્ષથી મંદિર દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેમાં હજારો ભક્તો જોડાય છે. આ રથયાત્રા દરમિયાન ભક્તોને પ્રસાદ રૂપે 100 મણ મગનું વિતરણ કરવામાં આવશે. આ માટે મંદિર ખાતે 150 જેટલી મહિલાઓ દ્વારા મગ સાફ કરવાની સેવાભાવથી કામગીરી હાથ ધરવામાં આવી છે. મંદિર ટ્રસ્ટના જણાવ્યા મુજબ દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશાળ સંખ્યામાં ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા કરાઈ છે અને રથયાત્રાને ભવ્ય અને દિવ્ય બનાવવા તમામ તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે, તેમ જણાવ્યું હતું. આજે મહિલા મંડળ લંકા વિજય મંદિરમાં આ બહુ ભાવથી રંગે ચંગે આ મગ સાફ કરે છે. અત્યારે ભગવાન માતા છે, પહોળા છે, આરામ છે. જ્યારે ભગવાન સારા થાય છે ત્યારે માખણ મગ ભોગ ધરાવવામાં આવે છે. એ જગન્નાથપુરીની અનુસાર આ પરંપરા છે. તો આજ બધી બહેનો ભેગા થઈને મગ ભોગ ધરાવવા માટે આ બહેનો કામ કરે છે. અષાઢી બીજના દિવસે જગન્નાથની રથયાત્રા નીકળવાની છે. બધી ભાવિક ભક્તો હરિભક્તો રથને પધારજો અને સાથે જગન્નાથને બાદ જગત પસારે હાથ આજે બધે જગન્નાથપુરીના જઈ શકીએ ત્યાં પ્રસાદને લાભ લેવા પધારજો. જાહેર આમંત્રણ છે હરિભક્તોને પ્રસાદ લેવા માટે અને સાથે રથયાત્રામાં જોડાજો. સુરતમાં આગામી ગુરુવારે નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને શહેરભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે.